આજે અષાઢી બીજ એટલે કે 27 જૂન 2025 રોજ ગુજરાત સહિત દેશભરમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળશે। ત્યારે અમદાવાદમાં 148મી રથયાત્રા યોજાઈ રહી છે। જય રણછોડ માખણ ચોરના જયઘોષ સાથે પરંપરાગત રીતે ભગવાન જગન્નાથજી, તેમના ભાઈ બલરામજી અને બહેન સુભદ્રાજી નગરચર્યાએ નીકળી રહ્યા છે। ચોમેરે હર્ષ ઉલ્લાસનું વાતાવરણ જોવા મળી રહ્યું છે। અમદાવાદના પોલીસ તંત્રએ જડબે સલાક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી છે। ભાવિકોને કોઈ અગવડતા ન પડે તે માટેની જરૂરી તમામ બાબતોનું ઝીણવટપૂર્વકનું ધ્યાન રાખવામાં આવ્યું છે। અમદાવાદમાં જગન્નાથ ભગવાનને આભૂષણ અને સોનાનો મુંગટ ધારણ કર્યા છે, ત્યારે દર્શન માટે ભક્તોની ભીડ પણ જોવા મળી રહી છે। આ વખતે રથયાત્રામાં શું ખાસ છે તેના વિશે વાત કરીશું આજના આ વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। દર વર્ષે અષાઢ સુદ બીજના દિવસે અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની મંદિરની બહાર આવી નગરચર્યા પર નીકળતા હોય છે ને ભગવાનના મોસાળ સરસપુરમાં ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે જગન્નાથજીનું મામેરું થાય છે। લાખો સંતો ભક્તો સરસપુરની પોળમાં જમણવાર કરે છે અને ત્યારબાદ રથયાત્રા નિજ મંદિર પરત આવતા પ્રસ્થાન થાય છે। હાથી, ટેબ્લો, અખાડા, વેશભૂષા અને ભજન મંડળીઓ રથયાત્રામાં જોડાઈને ખાસ આકર્ષણ જમાવે છે અને ખાસ કરીને આમ સમગ્ર રથયાત્રા ભક્તિ સાથે આનંદ અને ઉલ્લાસનો પર્વ બની રહે છે। રથયાત્રામાં દેશભરમાંથી 2,500 થી વધુ સાધુ સંતો રથયાત્રામાં જોડાશે। રથયાત્રા પહેલા જળયાત્રા અને નેત્રોત્સવ વિધિ યોજાઈ ચૂકી છે। રથયાત્રાના દિવસે હિન્દુ મુસ્લિમ એકતા પણ જોવા મળે છે, જ્યાં મુસ્લિમ સમુદાયના લોકો ફૂલ અને હાર સાથે ભગવાન જગન્નાથનું સ્વાગત કરતા પણ જોવા મળે છે। આ હિન્દુ મુસ્લિમ એકતાનું પ્રતીક લોકોની આંખે વળગીને આવ્યું હતું। રથયાત્રામાં 100 થી વધુ ટ્રકે પણ ભાગ લીધો છે અને ખાસ કરીને આ ટ્રક રથયાત્રામાં વિશેષ આકર્ષણ ઊભું કર્યું છે। ક્યાંક રાફેલ તો ક્યાંક ઓપરેશન સિંદૂરની થીમ છે તે ટ્રક ઉપર જોવા મળી રહી છે। વળી અમદાવાદ પ્લેન ક્રેશની દુર્ઘટનાને લઈને પણ ટ્રક સજાવવામાં આવ્યું હતું અને માનવ મહેરામણ ટ્રક અને અખાડાઓનો આનંદ લઈ રહ્યા છે। આ સિવાય ભજન મંડળીઓ અને કાનાના ભજન ગાતા ગાતા આગળ વધી રહ્યા છે। આખા અમદાવાદમાં જાણે ભક્તિમય માહોલ બની ગયો છે। જમાલપુર જગન્નાથ મંદિરના મહંત 1008 મહામંડલેશ્વર દિલીપદાસજી મહારાજને અષાઢી બીજના પાવન પર્વના દિવસે તમામ સાધુ સંતો દ્વારા વૈષ્ણવ સંપ્રદાયના જગતગુરુની પદવી પણ આપવામાં આવી છે। હવેથી તેઓ મહામંડલેશ્વરની બદલે જગતગુરુ દિલીપદાસજી મહારાજ તરીકે ઓળખાશે। ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ છે, એમણે પણ વહેલી સવારે પહિંદ વિધિ કરાવીને રથયાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો। જય જગન્નાથ। ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રાના પવિત્ર પર્વે દરેક પ્રજાજનોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। ભગવાન જગન્નાથ એ દરિદ્ર નારાયણ શ્રમિકોના આરાધ્ય દેવ પણ છે। આજે માનનીય વડાપ્રધાનશ્રીએ જે વિકસિત ભારતનો સંકલ્પ લીધો છે, એ સંકલ્પ પૂરો કરવા માટે हम सौ गुजरात विकसित गुजरातથી વિકસિત ભારત માટે આપણને સૌને ભગવાન જગન્નાથ ખૂબ શક્તિ આપે એવી ભગવાન જગન્નાથના ચરણોમાં પ્રાર્થના પણ કરી છે। આજે જ્યારે 148મી રથયાત્રા નીકળી છે, ત્યારે સરકાર અને પોલીસ તંત્રએ ભક્તજનોને દર્શન માટે કોઈ તકલીફ ના પડે એવી ખૂબ સરસ વ્યવસ્થાનું પણ આયોજન કરેલું છે। ખૂબ સારી રીતે ભગવાન જગન્નાથની યાત્રા એ કોમી એકલાસથી નીકળી છે અને ખૂબ સારી રીતે પૂર્ણ થશે। આજે જ્યારે કચ્છીઓનું પણ આ નવું વર્ષ છે, ત્યારે દેશ વિદેશમાં રહેતા કચ્છી પરિવારોને પણ આજના વર્ષે નૂતન વર્ષા અભિનંદન પાઠવું છું અને આજે ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરું છું કે દરેક જણની સુખ, શાંતિ અને સમૃદ્ધિ વધે। જય જગન્નાથ।
ખાસ કરીને ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રા શાંતિપૂર્ણ વાતાવરણમાં વિના વિઘ્ને નીકળે તે માટે અમદાવાદ પોલીસ દ્વારા અત્યાર સુધીનો સૌથી મોટો બંદોબસ્ત ગોઠવાયો છે. 16 કિલોમીટર લાંબી રથયાત્રાના રૂટ પર તેમજ કાયદો અને વ્યવસ્થા માટે 24,000થી વધુ સુરક્ષા કર્મીઓ ગુરુવારે સવારથી કામગીરી સોંપી દેવામાં આવી છે. સુરક્ષા કર્મીઓમાં પોલીસ છે, તેની સાથે પેરામિલિટરી છે, ફોર્સના જવાનો છે, તમામ લોકોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત દેશમાં પ્રથમવાર AI ટેકનોલોજીનો ઉપયોગ કરીને ક્રાઉડ કંટ્રોલ અને ફાયર એલર્ટની કામગીરી છે તે પણ કરવામાં આવશે. તેમજ ડ્રોન છે, GPS સહિતની ટેકનોલોજીનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. ત્યારે હવે આ જ દરેક વાતને લઈને મુખ્યમંત્રીએ શું કહ્યું હતું ને તે બાદ 148મી ભગવાન જગન્નાથજીની રથયાત્રાના દ્રશ્યો ઉપર પણ નજર કરીએ.
તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.